ફ્રેન્ડ્સ, આજકાલ માર્કેટમાં ઘણા પ્રકારના રાઈસ કુકર અવેલેબલ છે, પણ ઘણા લોકોને ખબર નથી હોતી કે રાઈસ કુકર કેવી રીતે કામ કરે છે. તો આજે આપણે જોઈશું કે રાઈસ કુકર કેવી રીતે કામ કરે છે, રાઈસ કુકરની અંદર આપણે શું બનાવી શકીએ છીએ, તેમજ રાઈસ કુકર આપણા કિચનના કામને કઈ રીતના આસાન બનાવે છે. તો સૌથી પહેલાં એની ડિટેલ જોઈ લઈએ. તો આ છે અગારો રીગલ ઇલેક્ટ્રિક રાઈસ કુકર, જે આવે છે 3 લીટરની કેપેસિટી સાથે, જેની અંદર આપણે 600 ગ્રામ જેટલા કાચા ચોખા બનાવીને તૈયાર કરી શકીએ છીએ. આ છે એની મેઇન બોડી. તો સૌથી પહેલાં જોઈએ કે આ રાઈસ કુકરની સાથે આપણને કેટલી વસ્તુઓ મળે છે. તો આની સાથે આપણને 2 સ્પેચ્યુલા મળે છે, તેમજ ઇલેક્ટ્રિક રાઈસ કુકર છે તો એક પાવર કોર્ડ પણ મળે છે. ઉપરની તરફ એક બટન આપવામાં આવ્યું છે, જેને પ્રેસ કરીને આપણે એને ઓપન કરી શકીએ છીએ. આ રાઈસ કુકરની સાથે આપણને એક મેઝરિંગ કપ મળી જાય છે, તેમજ એની અંદર આપણને યુઝર મેન્યુઅલ આપવામાં આવેલું છે, જેની અંદર રાઈસ કુકરની બધી ડિટેલ આપવામાં આવેલી હોય છે. આ છે સ્ટેનલેસ સ્ટીલનું સ્ટીમિંગ બાસ્કેટ, જેમાં આપણે કોઈપણ વસ્તુને સ્ટીમ કરી શકીએ છીએ અને એકદમ સારી ક્વોલિટીના સ્ટીલનું બનેલું છે. તેમજ આ છે ઇનર બાઉલ, જે 5 લેયર થીક સેરામિક કોટેડનું બનેલું છે, જેની અંદર કોઈ પણ વસ્તુ આપણે બનાવીએ તો એ ચોંટતી નથી. આને ફક્ત તમે આ રાઈસ કુકરમાં જ યુઝ કરી શકો છો, ગેસ ઉપર કે ઇન્ડક્શન પર આને યુઝ નહીં કરી શકો. અંદરની તરફ લેવલ લાઇન્સ પણ આપવામાં આવેલી છે. તો આ છે એની અંદરનો હિસ્સો, જ્યાં આપણે પાણી બિલકુલ પણ અડાડવાનું નથી. આ છે કન્ડેન્સ કલેક્ટર, જેની અંદર એક્સ્ટ્રા સ્ટીમ કલેક્ટ થાય છે, જે રિમૂવેબલ છે, જેને આપણે કાઢીને વોશ પણ કરી શકીએ છીએ અને ફરીથી આપણે એને લગાવી પણ શકીએ છીએ. આ છે સ્ટીમ વેન્ટ, જે રિમૂવેબલ છે, જેને આપણે કાઢીને વોશ કરી શકીએ છીએ, પરંતુ જ્યારે રાઈસ કુકર ઓન હોય ત્યારે આ જગ્યા પર હાથ નથી લગાવવાનો. આ રાઈસ કુકરની આગળની સાઈડ આપણને LED ડિસ્પ્લે વિથ સ્માર્ટ બટન આપેલા છે. અહીંયા આપણે ટેમ્પરેચરને ઓછું કરી શકીએ છીએ અને જે પ્લસનું બટન આપેલું છે ત્યાંથી વધારી શકીએ છીએ. આ રાઈસ કુકરની અંદર આપણને 5 પ્રીસેટ રાઈસ કુકિંગ ફંક્શન આપેલા છે, જેની અંદર વ્હાઇટ રાઈસ, બ્રાઉન રાઈસ, વ્હાઇટ રાઈસ ઇન લો કાર્બ, બ્રાઉન રાઈસ ઇન લો કાર્બ, તેમજ સ્ટ્રોટ ગ્રેનનો ઓપ્શન પણ આપેલો છે. તેમજ 3 મલ્ટી કુકિંગ ફંક્શન છે, જેની અંદર પોરેજ, સ્ટીમ એન્ડ સ્લો કુક આપેલું છે. સ્લો કુકિંગની અંદર જેની અંદર આપણે દાલ મખની વગેરે બનાવવી હોય તો એ સ્લો કુકની અંદર આપણે કરી શકીએ છીએ. તેમજ એની અંદર પ્રીસેટ ટાઈમર આપેલો છે, જે આપણે 24 અવર સુધી પ્રીસેટ ટાઈમર સેટ કરી શકીએ છીએ. આ એનું સ્ટાર્ટ બટન છે અને આ છે કીપ વોર્મનું ફંક્શન, જ્યાંથી આપણે 12 કલાક સુધી રાઈસ વગેરેને વોર્મ રાખી શકીએ છીએ. તેમજ આપણને આ રાઈસ કુકરની અંદર 1 વર્ષની વોરંટી મળી જાય છે. તો ચાલો હવે એનો યુઝ જોઈએ. તો સૌથી પહેલાં આપણે જે પાવર કોર્ડ છે એને રાઈસ કુકર સાથે અટેચ કરી લેવાનો છે. ત્યારબાદ અહીંયા મેં લીડ ઓપન કરી લીધી છે. તો રાઈસ કુકરની અંદર આજે આપણે જીરા રાઈસ બનાવવાના છીએ, એના માટે મેં મેઝરિંગ કપથી 1 કપ જેટલા બાસમતી ચોખા લીધા છે. તો હવે આપણે રાઈસ કુકરને સ્ટાર્ટ કરી દેવાનું છે અને જે સ્ટીમનો મોડ છે અહીંયા હું એ સિલેક્ટ કરી રહી છું. તો ઓટોમેટિકલી અહીંયા 10 મિનિટનું જે ટાઈમર છે એ આવી ગયું છે. તો રાઈસ કુકરની અંદર હું 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશ અને ત્યારબાદ આપણે એની અંદર જીરું ઉમેરી દઈશું. અહીંયા આપણે તડકો લગાવવાના છીએ જીરાનો, એટલા માટે મેં સ્ટીમનો મોડ છે એ સિલેક્ટ કર્યો છે. જો તમે નોર્મલ રાઈસ બનાવતા હોય તો તમે ડાયરેક્ટ વ્હાઇટ રાઈસનો જે ઓપ્શન છે એ સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ આપણે જે રાઈસ છે એને ધોઈ અને રાખ્યા હતા એને આપણે ઉમેરી દઈશું અને જીરા સાથે આપણે રાઈસને સારી રીતના મિક્સ કરી લેવાના છે. અને ત્યારબાદ જે આપણે મેઝરિંગ કપથી રાઈસ લીધા હતા એ જ કપથી આપણે પાણી લઈશું. તો 1 કપ મેં રાઈસ લીધા હતા, તો એની સામે આપણે 2 કપ જેટલું અંદર પાણી ઉમેરી દેવાનું છે. તો અહીંયા મેં 2 કપ પાણી ઉમેરી દીધું છે. સારી રીતના આપણે એને મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે એની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું છે. મીઠાને પણ આપણે રાઈસ સાથે એકદમ સારી રીતના મિક્સ કરી લઈશું અને હવે આપણે લીડને બંધ કરી દઈશું. ત્યારબાદ આપણે જે સ્ટીમનો મોડ છે એને કેન્સલ કરી દેવાનો છે અને ફરીથી રાઈસ કુકરને ચાલુ કરી અને જે વ્હાઇટ રાઈસનો જે મોડ છે એને હું સિલેક્ટ કરી લઈશ. તો અહીંયા આપણું રાઈસ કુકર છે એ ચાલુ થઈ ગયું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે લાસ્ટ 10 મિનિટ જ્યારે વધશે ત્યારે આ રીતના ટાઈમર છે એ આવી જશે. તો લાસ્ટ 1 મિનિટ બચી છે. તો અહીંયા આપણા જે રાઈસ છે એ બની અને તૈયાર થઈ ગયા છે અને જ્યારે આપણે રાઈસ કુકરને બંધ ના કરીએ તો એ ઓટોમેટિકલી કીપ વોર્મના ફંક્શન પર જતું રહે છે, એટલે આપણા રાઈસ છે એ 12 કલાક સુધી ગરમ રહે છે. તો હવે એને હું અહીંયાથી બંધ કરી દઈશ. તો રાઈસ કુકરને મેં બંધ કરી દીધું છે. લીડ ઓપન કરી અને આપણે એક વખત ચેક કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા રાઈસ છે કેટલા પરફેક્ટલી કૂક થયા છે અને નીચે બિલકુલ પણ ચોટ્યા નથી, કારણ કે આ જે બાઉલ છે એ સિરામિક કોટેડ છે.
તો નીચે બિલકુલ પણ ચોટ્યા નથી અને એકદમ પરફેક્ટલી કૂક થયા છે, તેમજ એકદમ છૂટા છૂટા રાઈસ આપણા બન્યા છે. તો આ રાઈસ કુકરની અંદર રાઈસ બનાવવાનું કામ ખૂબ જ ઇઝી થઈ જાય છે. રાઈસ સાથે આપણે બનાવીશું છોલે. તો છોલેને મેં 4 થી 5 કલાક માટે પાણીમાં પલાળી દીધા હતા. તો હવે આપણે પાણી છે એને કાઢી લઈશું અને રાઈસ કુકરનું લીડ ઓપન કરી અને એની અંદર આપણે છોલેને ઉમેરી દેવાના છે. 2 ગ્લાસ જેટલું આપણે એની અંદર પાણી ઉમેરી દઈશું અને થોડું આપણે મીઠું ઉમેરી દઈશું, જેથી છોલે જલ્દી કૂક થઈ જાય. હવે આપણે સ્ટાર્ટનું બટન પ્રેસ કરી દઈશું અને અત્યારે હું અહીંયા લો કાપનો જે ઓપ્શન છે એ સિલેક્ટ કરી રહી છું, જેથી આપણે ટાઈમર છે એ સેટ કરી શકીએ. તો અહીંયા હું છોલેને 20 મિનિટ જેવું કૂક કરી લઈશ. તો અહીંયા 20 મિનિટનું આપણે ટાઈમર લગાવી દેવાનું છે. તો અહીંયા 20 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે જે બટન છે એને બંધ કરી દઈશું અને એક વખત લીડ ઓપન કરીને ચેક કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા છોલે એકદમ સારી રીતના કૂક થઈ ગયા છે. તો આપણે એને કોઈ બીજા વાસણની અંદર કાઢી લઈશું. ફરીથી અહીંયા મેં રાઈસ કુકરને સ્ટીમિંગના ઓપ્શન પર સિલેક્ટ કરી લીધું છે. તો 10 મિનિટનું અહીંયા ટાઈમર આવી ગયું છે. તો હવે આપણે એની અંદર તેલ ઉમેરી દેવાનું છે અને તેલ થોડું આપણું ગરમ થાય એટલે એની અંદર આપણે જીરું ઉમેરી દઈશું. તો અહીંયા કોઈ પણ વસ્તુને તમારે સોતે કરવી હોય કે કોઈ સબ્જી બનાવવી હોય ગ્રેવીવાળી કે પછી કોઈ બીજી વસ્તુ તમારે સોતે કરવી હોય તો અહીંયા સ્ટીમનો જે ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો. તો અહીંયા જીરું આપણું તતડી ગયું હતું એટલે અહીંયા મેં એકદમ ઝીણી સમારેલી ડુંગળી છે એ ઉમેરી દીધી છે અને ડુંગળી આપણી એકદમ ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાનું છે. તો અહીંયા ડુંગળી આપણી એકદમ સંતળાઈ ગઈ છે. હવે આપણે એની અંદર ઉમેરી દઈશું એકદમ ઝીણા સમારેલા ટામેટા. તો અહીંયા તમે ટમાટાની પ્યોરી પણ ઉમેરી શકો છો. ટમાટાને પણ ડુંગળી સાથે સારી રીતના મિક્સ કરી લેવાનું છે અને 1 મિનિટ જેવું એને સારી રીતના આપણે કૂક કરી લઈશું. તો અહીંયા ટમાટર અને ડુંગળી બંને સારી રીતના કૂક થઈ ગયા છે. તો હવે આપણે એમાં મસાલા કરી લઈએ. તો 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ટેબલસ્પૂન જેટલું હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને એને સારી રીતના મેં મિક્સ કરી લીધું છે. ત્યારબાદ આપણે એની અંદર 1 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલો છોલેનો મસાલો ઉમેરી દઈશું. આને પણ આપણે સારી રીતના મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ જે આપણે બાફીને રાખ્યા હતા છોલે એને ઉમેરી દઈશું. તો અહીંયા છોલે આપણે ઉમેરી અને છોલેને પણ મસાલા સાથે એકદમ સારી રીતના આપણે મિક્સ કરી લેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો છોલે એકદમ સારી રીતના મસાલા સાથે મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે એની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને સારી રીતના મિક્સ કરી લેવાનું છે અને ઉપરથી આપણે થોડી કસૂરી મેથીને ક્રશ કરીને ઉમેરી દઈશું. અહીંયા જેટલી તમારે ગ્રેવી રાખવી હોય એટલું તમે પાણી ઉમેરી શકો છો. આપણે રાઈસ કુકરની લીડ છે એને બંધ કરી દેવાનો છે અને અહીંયા હું અત્યારે સ્લો કૂકનો જે ઓપ્શન છે એ સિલેક્ટ કરી રહી છું, કારણ કે સ્લો કૂક પર એકદમ જે ગ્રેવી છે થોડી ઘાટી થાય એટલા માટે. તો અહીંયા મેં 3.25 મિનિટ જેટલો ટાઈમર છે એ સેટ કરી દીધો છે. તો અહીંયા તમે જોઈ શકો છો લાસ્ટ 1 મિનિટ બચી છે અને અહીંયા હવે આપણો જે ટાઈમર છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે અહીંયાથી આપણે બંધ કરી દેવાનું છે અને લીડને આપણે એક વખત ઓપન કરી અને આપણે છોલે ચેક કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે છોલે એકદમ સારી રીતના આપણા કૂક થઈ ગયા છે. તો રાઈસ સાથે ખાવા માટે મેં આટલી ગ્રેવી રાખી છે. અહીંયા મેં છોલે અને રાઈસ બંનેને સર્વ કરી લીધા છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે કેટલા ડિલિશિયસ આપણા છોલે બની અને તૈયાર થયા છે અને રાઈસ પણ આપણા પરફેક્ટલી કૂક થયા છે. તો આ રાઈસ કુકર એકદમ યુઝફુલ એપ્લાયન્સ છે કિચન માટે. હવે જોઈએ એની ક્લિનિંગ. તો રાઈસ કુકરની જે ક્લિનિંગ છે એ પણ ખૂબ ઇઝી છે. તો એનું જે ઇનર બાઉલ છે એને આપણે પાણીથી એક વખત વોશ કરી લઈશું અને ત્યારબાદ આ ટાઈપનું જે સોફ્ટ સ્પોન્જ આવે એની મદદથી એની ક્લિનિંગ કરવાની છે. તો અહીંયા તમે જે ડિશ લિક્વિડ આવે એનો પણ યુઝ કરી શકો છો અને સોપનો પણ યુઝ કરી શકો છો. તો આ સિરામિક કોટેડ બાઉલ છે જેના લીધે નીચે કોઈ પણ વસ્તુ ચોંટતી નથી. તો ઇઝીલી તમે જે સોફ્ટ સ્પોન્જ આવે એની મદદથી એની ક્લિનિંગ કરી શકો છો. તો અહીંયા ક્લિનિંગ કરવા માટે સોફ્ટ સ્પોન્જનો જ યુઝ કરવાનો છે, જે એકદમ હાર્ડ સ્ક્રબ આવે એનો યુઝ નથી કરવાનો. તો અહીંયા હવે આપણે એને પાણીની મદદથી વોશ કરી લઈશું અને આ જે ઇનર બાઉલ છે એ કમ્પ્લીટલી ડ્રાય થયા બાદ જ એને રાઈસ કુકરની અંદર પ્લેસ કરવાનું છે. તો આ વાતનું હંમેશા ધ્યાન રાખવાનું. તો તમે કપડાથી એને ડ્રાય કરી શકો છો. જે એની મેઇન બોડી છે એને આપણે આ રીતના સાફ કપડાની મદદથી સાફ કરી લઈશું. તો આજે આપણું કિચનની અંદર એક એપ્લાયન્સ એવું છે કે જે આપણા કિચનની શોભા તો વધારે છે, સાથે આપણા કિચનના કામને પણ આસાન બનાવે છે. અગારો રીગલ ઇલેક્ટ્રિક રાઈસ કુકરની બાઇંગ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે. જો તમે ખરીદવા માંગતા હોય તો જરૂરથી ચેક કરજો.